નમસ્કાર, હું છું ધ્વનિ રોહિણી. સ્વાગત છે આપનું આપની ચેનલ એબીપી અસ્મિતામાં. મહત્વના સમાચાર ઉપર નજર કરીશું. શેર માર્કેટને લઈને મોટા સમાચાર. 1700 પોઈન્ટનો ઘટાડો. સેન્સેક્સ 75,000 પર પહોંચ્યું. નિફ્ટીમાં પણ 500 પોઈન્ટનો ઘટાડો છે. બેન્કિંગ અને ઓટો શેર્સમાં વેચવાલી. ઈરાન ઇઝરાયલ યુદ્ધથી સપ્લાય ચેન ખોરવાતા માર્કેટ પર અસર થઈ રહી છે. અમેરિકા અને એશિયાઈ બજારોમાં ઘટાડાની ભારત ઉપર અસર થઈ. કાચા તેલના ભાવ વધીને $112 પ્રતિ બેરલ પર પહોંચી ગયા છે. ક્રૂડ ઓઇલ મોંઘું થઈ ગયું છે. $112 પ્રતિ બેરલ પર પહોંચ્યા ક્રૂડના ભાવ. તો હાલ બેન્કિંગ અને ઓટો શેર્સમાં વેચવાલી જોવા મળી રહી છે. શેર બજારમાં 1700 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટીમાં 500 પોઈન્ટનો ઘટાડો. સેન્સેક્સ 75,000 પર પહોંચ્યું છે. બેન્કિંગ અને ઓટો શેર્સમાં વેચવાલી થઈ રહી છે. ઈરાન ઇઝરાયલ યુદ્ધથી સપ્લાય ચેન ખોરવાતા તેની અસર ભારતીય શેર માર્કેટ સહિત વિશ્વના તમામ શેર માર્કેટ ઉપર થઈ રહ્યા છે. અમેરિકા અને એશિયાઈ બજારોમાં ઘટાડાની ભારત ઉપર પણ અસર જોવા મળી રહી છે.